મિત્રો પાટણ એટલે રાણકી વાવ અને રાણકી વાવ એટલે પાટણ. જ્યારે પણ આપણે પાટણનું નામ લઈએ એટલે આપણને રાણકી વાવ યાદ આવે, જે વર્લ્ડ હેરિટેજ છે. પણ હું એવું કહું છું કે પાટણની એક રાણકી વાવ પૂરતું પાટણ સીમિત નથી. પાટણની અંદર એવા અનેક સોલંકી કાળના અને વાઘેલા કાળના અવશેષો આવેલા છે, જે ઉત્તમ કામગીરી, ઉત્તમ વાસ્તુશાસ્ત્ર, ઉત્તમ કલાના નમૂના પૂરા પાડે છે. મારા મત મુજબ હું કહું તો આખું પાટણ હેરિટેજ કહેવાય. તો આજે આપણે હતા મિત્રો ત્રિકમદાસ બારોટની વાવમાં, જે પાટણની અંદર આવેલી છે. રાણકી વાવને સૌ ઓળખે છે. દેશ વિદેશમાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલે રાણકી વાવનું બધી જગ્યાએ નામ છે. પણ આજે હું તમને ત્રિકમ બારોટની વાવમાં લઈને આવ્યો છું. ત્રિકમ બારોટની વાવનું બીજું પણ નામ શું છે, ક્યારે બંધાણી હતી, કોણે બંધાવી હતી, એની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીએ. વિડીયોમાં તમે જોડાયેલા રહો, બહુ મજા આવશે. ત્રિકમ બારોટની વાવ પણ ઉત્તમ વાસ્તુકલાનો નમૂનો છે અને બહુ સારી રીતે બંધાયેલી હતી. આ એક પ્રજાને પીવાના પાણીનો સ્ત્રોત નહીં, પણ અહીંયા કને અનેક પ્રજાના મેળાવડા પણ થતા, એના માટે પણ આનું કામકાજ થયેલું છે. તો જાણીએ આગળ આ વિડીયોમાં કે આ વાવ કેટલા વર્ષો જૂની છે, કઈ સાલમાં, કોણે અને ક્યારે અને કેમ બંધાવી હતી. આ વાવ રાણકી વાવ તો પાટણમાં હતી, છતાં આ વાવ કેમ બંધાવવામાં આવી. તો મિત્રો આ છે ત્રિકમ બારોટની વાવ, જે 5 માળની વાવ આવેલી છે, જે ઉત્તમ કલા કોતરણી, કામગીરી અને વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂનો છે. આ વાવ રાણકી વાવ બંધાયા પછીની છે. એવું કહેવાય છે કે જ્યારે રાણકી વાવ સરસ્વતી નદીના પટની અંદર સાવ બુરાઈ ગઈ હતી, એના પછી આ વાવનું નિર્માણ થયેલું છે. આ બાજુ સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિ છે અને આ વાવ પણ ઉત્તમ વાસ્તુકલાનો નમૂનો છે. જો નાના મૂર્તિ. જો આ વાવની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તો આગળ આ વાવનું બાંધકામ 18 થી 19મી સદીની અંદર થયેલું છે. અને એવું કહેવાય છે કે આ વાવ સરકારના હસ્તક નહીં, પણ એક આ પ્રાઇવેટ વાવ છે. જે પ્રાઇવેટ વાવ એટલે કે બારોટ પરિવારે બંધાવી હતી આ વાવને. તો અત્યારે આ બારોટ પરિવારના હસ્તક આ વાવ છે, એટલા માટે આ વાવ એટલી બધી પ્રચલિત પણ ના થઈ શકે. એક કારણ એ પણ હોઈ શકે, સરકારી વાવ હોય તો એને પણ રાણકી વાવ સાથે જોડી અને એક યુનેસ્કો હેરિટેજની અંદર લઈ શકાત. ગૂગલ પછી જેમિની દ્વારા પણ લીધેલી હોય છે મિત્રો. સંપૂર્ણ 100% સાચી માહિતી હોય એવો કોઈ અમે પણ દાવો નથી કરતા, પણ અમારો મૂળ ઉદ્દેશ્ય જૂનો વારસો અને આપણી સંસ્કૃતિને લોકો સમક્ષ લાવવાનો હોય છે. આ બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ ટોડ હતા. એમણે 1839માં એક એમનું પુસ્તક પ્રકાશિત થાય છે, ટ્રાવેલ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. એની અંદર પણ જેમ્સ ટોડે પણ આ વાવનો ઉલ્લેખ કરેલો છે. અને એવું કહેવાય છે કે રાણકી વાવના જે અવશેષો હતા સરસ્વતી નદીના પૂરમાં કાંપમાં દટાઈ ગઈ હતી, ત્યારે 18મી 19મી સદી દરમિયાન રાણકી વાવમાં છૂટા પડેલા પથ્થરો, તાંભલાઓ અને શિલાનો પુનઃ ઉપયોગ કરી અને ત્રિકમ બારોટની વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવું મિત્રો વિકિપીડિયા અને ગૂગલ જેમિનીમાંથી આપણે લીધું છે. સાચી માહિતી તો જે આ વ્યક્તિ જાણકાર હોય એને જ હોય. પણ મેન અફસોસની વાત એ છે કે આ વાવની અંદર અફસોસની વાત એ છે કે રાણકી વાવને જેવો માન મળ્યું એવું આ વાવને પણ મળવું જોઈએ, કારણ કે આ પણ આપણો એક વારસો સાચવી રહેલો છે. અને આ તમે વાવનો સરસ મજાનો કલા કોતરણી તમે જોઈ શકો છો કે આ જો આ પિલર ઊભો છે, આ પિલરની નીચે કટિંગ કરેલો છે અને એક બીજો ઊભો રાખ્યો અને પછી આ છે. સરસ મજાની નાની કોતરણીઓ પણ કરેલી છે અહીંયા. અને આ 5 માળની વાવ આપણો શેક ત્યાં સુધી પણ જવાય છે. આપણે શેક નીચે સુધી જઈએ.
મિત્રો, આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે સોલંકી કાળની અંદર મારા મત પ્રમાણે પાણીની કોઈ કમી નહીં હોય, કેમ કે જે જગ્યાએ આપણે જોઈએ એ જગ્યાએ વાવના નિર્માણ સોલંકી સમયની અંદર ઘણા બધા જોવા મળે છે. તો આપણે હાલ વાવના તળિયે આવી ગયા છીએ, 5મા માળે નીચે શ્રી ભોય તળિયે. રાણકી વાવ 7 માળની છે, એવી રીતના આ 5 માળની છે અને શેખ તમે આટલા સુધી આવી શકો છો વાવમાં. અને આ વાવનો મેઇન કૂવાનો ભાગ છે. તમે આ જુઓ, અહીંયા કને નાના હોલ મારેલા છે કરેલા, અને આ ઉપર તમે જોઈ શકો છો કે આખા મૂર્તિઓ ને એવું બધું લગાવેલું છે ચારે બાજુ. અને આ વાવ મિત્રો હાલ બુરાઈ ગયેલી છે. તમે આપણે વાવના અંદરના ભાગમાં શેખ છીએ. તમે આ વાવ 5 માળની 1 2 3 4 ને ઉપર 5, આ વાવનો ઉત્તમ નમૂનો તમે જોઈ શકો છો મિત્રો કે આને વાવને પણ પુરાતત્વ વિભાગે નોંધ લઈ અને આ વાવનું પણ સારું એવું સમારકામ કરેલું તો છે, પછીથી પણ સારી એવી નોંધ લઈ અને આ વાવનું પણ એક અલગ સ્થાન મળવું જોઈએ. હવે આ વાવનો ઉપરનો ભાગ છે, જે આપણે નીચેથી વાવ જોઈ આખી. જુઓ, અહીંયા પણ હવે સરસ મજાનું ઉત્તમ કામ બધું કેસકોલી દાણા ખાઈ રહી છે. અને ત્યાં આગળ સામે સરસ મજાના ઝરૂખા બનાવેલો છે બેઠકનો. જો એના ઉત્તમ પિલરો, સરસ મજાની કોતરણી, અને આ કૂવાને આપણે પહેલેથી જોયો તો એ આ ભાગ કૂવાનો. જો આ ઉપર આપણે 5મા માળે ઊભા, 5મા માળથી વાવ જુઓ. અને આ રહ્યો આ લેખ લખેલો છે એ આ વાવ વિશેનો લખેલો છે. તો મિત્રો, વારસાની સિરીઝમાં તમને અમારી આ ત્રિકમ બારોટની વાવનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને આવી પણ વાવ હોય તો અમને પણ જાણ કરો. આપણે ફરીથી એક નવો વિડીયો બનાવી અને મળીએ.